નમસ્તે બાળકો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 8નું વિજ્ઞાન પ્રકરણ 12 ઘર્ષણ અથવા તો ફ્રિક્શન વિશે. બરાબર, ખૂબ સરસ મજાનો સમજવાનો એકમ છે. આ એકમ સમજ્યા પછી તમે રોજબરોજના જીવનમાં ઘણી બધી એવી ઘટનાઓ છે કે જેને સારી રીતે સમજી શકશો. એટલે ધ્યાનથી આપણે આ એકમ ઉપર ધ્યાન આપીએ, સમજીએ કઈ કઈ વસ્તુ અંદર કહેવામાં આવે છે, એની પાછળ વૈજ્ઞાનિક તથ્યો કયા કયા છે એના વિશે સમજીએ. ચાલો તો શરૂ કરીએ આપણે પ્રકરણ 12 ઘર્ષણ. તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહનને ધીમું પાડતા જોયા હશે. તમે પણ તમારી સાયકલને જરૂર પડે બ્રેક લગાડીને ધીમી પાડો છો. તમે પણ સાયકલ ચલાવો છો, અથવા તો જ્યારે તમે કોઈ બાઇક ઉપર જતા હો અને જ્યાં જરૂર પડે ત્યાં બ્રેક મારવાની જરૂર પડે તો આપણે બ્રેક મારીને એને ધીમી કરીએ છીએ. ક્યારે એવું વિચાર્યું કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે? હવે આપણે વિચારવાનું છે કે ભાઈ બ્રેક મારવાથી વાહન ધીમું શા માટે પડે? માત્ર વાહનોને નહીં પણ કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર ધીમી પડે છે અને અંતે સ્થિર થાય. તમે ક્રિકેટમાં જોતા હશો કે દડો છે એ બેટમાંથી ફટકાર્યા પછી બાઉન્ડ્રી તરફ જતો હોય તો એ ધીમે 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 કોઈ જગ્યાએ જઈ અને અટકી જવાનો છે. એ અવિરત ગતિ ચાલુ નથી રાખવાનો, બરાબર ને? કેળાની છાલ ઉપર પગ પડતા જ આપણે શા માટે લપસી જઈએ છીએ? કોઈ લીસા અને ભીના ભોયતળિયા પર ચાલવું શા માટે મુશ્કેલ છે? તમે જે ક્યારેક ઘરે છે દોડમદોડી કરતા હોય અને મમ્મીએ પોતા કર્યા હોય, એનો મતલબ કે ફ્લોર છે એકદમ ભીનો થઈ ગયો હોય અને પછી તમે ભૂલથી એની ઉપર દોડો તો બની શકે કે તમે પડી જાઓ. અથવા તો વરસાદની ઋતુ હોય અને ત્યારે આપણે દોડાદોડી કરતા હોય, રસ્તાઓ ભીના થયા હોય, ત્યારે પણ આવું બની શકે કે આપણે પડીએ છીએ. અને અહીંયા તમે ચિત્રમાં જુઓ છો કે બે ભાઈબંધ ચાલ્યા જાય છે અને એકના પગમાં કેળાની છાલ આવે છે એટલે નીચે પડે છે. તો હવે આવું બધું કોના કારણે થાય છે એના વિશે આપણે સમજવાનું છે. તો આ બધા પ્રશ્નોનો જવાબ છે એ છે ઘર્ષણ. જોઈએ ઘર્ષણ બળ શું છે. ચાલો આ બાજુ આવીએ. ઘર્ષણ બળ, એના માટે તમને એક પ્રવૃત્તિ 12.1 આપેલી છે કે ટેબલ પર પડેલા પુસ્તકને ધીમેથી ધક્કો મારો. તમે જોશો કે તે થોડું અંતર કાપીને સ્થિર થઈ જાય. તમે ટેબલ ઉપર પડેલા પુસ્તકને થોડો ધક્કો મારશો એટલે થોડું ખસશે અને પછી અટકી જશે. હવે પુસ્તકને વિરુદ્ધ દિશામાંથી ધક્કો મારીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. ફરીથી એને આ બાજુથી ધક્કો મારો તો પણ એ થોડું આગળ જઈ અને અટકી જવાનું. શું પુસ્તક આ વખતે પણ સ્થિર થઈ જાય? શું તમે એવું શા માટે બને છે કે તે વિચારી શકો? શા માટે ભાઈ એ સ્થિર થઈ જાય? તમે ધક્કો માર્યો તો એ આગળ ને આગળ કેમ નથી જતું? આપણે એના વિશે વિચારવાનું છે. કેમ કે આપણે જે ટેબલની સપાટી છે ને એની સાથે પુસ્તકની સપાટી ઘસાય છે, બરાબર? અને એ ઘસાવાને કારણે એની ગતિને વિરોધ થાય અને જે ગતિનો વિરોધ કરતું બળ લાગે ને એ બળને આપણે કહેશું ઘર્ષણ બળ, બરાબર? તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો, તમને આ પ્રવૃત્તિ કરીને બતાવેલી છે. આગળ વધીએ. હવે તમે જોયું કે જો તમે ડાબી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુએ લાગે. જો હમણાં આપણે વાત કરીને કે તમારી જે બાજુની ગતિ હશે એ ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે કે તમે પુસ્તકને ડાબી બાજુ ધક્કો માર્યો તો ઘર્ષણ બળ જમણી બાજુથી લાગશે, અને જો તમે એને જમણી બાજુ ધક્કો મારો છો તો ઘર્ષણ બળ ડાબી બાજુ લાગે. બંને કિસ્સાઓમાં ઘર્ષણ બળ પુસ્તકની ગતિનો વિરોધ કરે છે. જે બંને કિસ્સા છે એની અંદર આ ઘર્ષણ બળ છે એ પુસ્તકની ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે. ઘર્ષણ બળ એવું છે કે જે હંમેશા જે બળ લગાડવામાં આવે એનો વિરોધ કરે. સમજીએ આને ફરીથી આગળ. ઉપરની પ્રવૃત્તિમાં ઘર્ષણ બળ પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે લાગે છે. આપણે આ જે ઉદાહરણ જોયું એમાં ઘર્ષણ બળ ક્યાં લાગે છે? તો કે જે પુસ્તકની સપાટી છે એ અને ટેબલની સપાટી છે આ બંનેની વચ્ચે લાગે. શું ઘર્ષણ બધી જ સપાટીઓ માટે સરખું હોય? શું ઘર્ષણ બળ બધી સપાટી માટે એક સરખું લાગે? શું તે સપાટીના લીસાપણા ઉપર આધાર રાખે? ચાલો જોઈએ. આપણે આ બે વસ્તુના જવાબ જોવાના છે કે શું એ બધી સપાટી ઉપર સરખું હોય અથવા તો એ સપાટીના લીસાપણા ઉપર આધાર રાખે છે કે નહીં, બરાબર? આ વસ્તુ સમજવામાં આપણે એક નાનું ઉદાહરણ જોઈ લઈએ. તમે કેરમ રમતા હો અને કાકરી બરોબર આગળ ન જતી હોય એટલે આપણે શું કરીએ છીએ? પાવડર નાખીએ છીએ, બરાબર ને? એટલે પાવડર નાખીએ એટલે એ સપાટી કેવી થઈ જાય? થોડી લીસી, અને કાકરી છે અથવા તો જે કેરમની કુકરી છે એ આરામથી આગળ વધી શકે. તો બસ આ જ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે ઘર્ષણ ઉપર અસર કરતા પરિબળો સમજવાના છે કે ઘર્ષણ ઉપર કઈ કયા પરિબળો અસર કરે. એના માટે આપણે જોઈએ પ્રવૃત્તિ 12.2. અહીંયા શું વાત કરી કે કોઈ ઈંટની ફરતે એક દોરી બાંધો. અહીંયા તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે અહીંયા તમને એક ઈંટ બતાવેલી છે, એની ફરતે દોરી બાંધેલી છે. દોરી બાંધો અને સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચો. સ્પ્રિંગ કાંટો, અહીંયા તમને સ્પ્રિંગ કાંટો જોવા મળશે. સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચો.
આ માટે તમારે બળ લગાડવું પડશે. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધો. તે તેમને ઈંટની સપાટી અને ભોંયતળિયા વચ્ચે લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય આપે છે. અહીંયા જે સ્પ્રિંગ કાંટાની અંદર તમને જે માપ જોવા મળે ને એ તમારે કેટલું બળ લગાડવું પડ્યું એનું મૂલ્ય આપે છે. આગળ વધીએ. હવે ઈંટ પર પોલિથીનનો ટુકડો લપેટો. હવે જુઓ, ઈંટ ઉપર શું કર્યું આપણે? પ્લાસ્ટિકની કોથળી બાંધી દીધી, બરાબર, અને પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. ફરીથી એને ખેંચો. જો આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો. હા, બની શકે કે સ્પ્રિંગ કાંટો તમારી પાસે ન હોય. શું તમે ઉપરની બંને પ્રવૃત્તિમાં સ્પ્રિંગ કાંટાના અવલોકનોમાં તફાવત જોઈ શકો? આ તફાવત માટેનું કારણ શું હોઈ શકે? હવે ઈંટની ફરતે સળનો ટુકડો વીંટાળી આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને તમે શું અવલોકન કરો છો એ જોવાનું છે, બરાબર. તો આપણે આ પ્રવૃત્તિ કરવાની છે 3 જુદા જુદા જગ્યાએ. જેમ કે એકમાં તમે ખાલી ઈંટને આગળ લીધી છે, જ્યારે બીજું છે એની અંદર તમે પ્લાસ્ટિકનો ટુકડો બાંધો છો, અને ત્રીજામાં સણની કોથળી એટલે કે જે કોથળો છે એ બાંધીએ છીએ. તો ત્રણેયની અંદર આપણને અલગ અલગ વસ્તુ જોવા મળશે. કોની અંદર તમારે ઓછું બળ લગાડવું પડ્યું એ તમારે જોવાનું છે. અને જો આ પ્રવૃત્તિ તમે ઘરે કરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારે કઈ પ્રવૃત્તિની અંદર સૌથી ઓછું બળ લાગ્યું છે. આગળ વધીએ. ચાલો આગળ વધીએ. આપણે હવે સમજીએ સ્પ્રિંગ કાંટો, બરાબર. સ્પ્રિંગ કાંટો શું છે એના વિશે સમજીએ. સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું માપન કરતું એક સાધન છે. તે એક સ્પ્રિંગ કોઇલનું ગૂંચળું બનેલું હોય જે તેના પર બળ લગાડવાથી ખેંચાય. તમે અહીંયા જોઈ શકશો કે આ સ્પ્રિંગ કાંટો તમને બતાવેલો છે. અહીંયા એના માપ બતાવેલા હોય. અહીંયા નીચે છે વજન લટકાવવામાં આવે અથવા તો ખેંચવામાં આવે તો આ જે આંખ છે એ નીચે આવે અને એના આધારે આપણે માપન કરી શકીએ કે કેટલું બળ લાગ્યું. સ્પ્રિંગનું ખેંચાણ અંકિત કરેલા માપક્રમ પર સરકતા દર્શક દ્વારા માપી શકાય. માપક્રમનું અવલોકન એ બળનું મૂલ્ય આપે છે, બરાબર. તો આ વાત થઈ સ્પ્રિંગ કાંટાની. હવે એના પછીની પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ 12.3. એની અંદર આપણને શું કીધું છે એના વિશે જોઈએ. ચાલો તો હવે આપણે સમજીએ પ્રવૃત્તિ 12.3 વિશે. પ્રવૃત્તિ 12.3 વિશે સમજવા માટે આપણે એક વિડીયો જોઈએ અને વિડીયોના આધારે સમજીએ કે પ્રવૃત્તિ 12.3 આપણને શું કહેવા માંગે છે. નમસ્તે બાળકો. હવે આપણે આ વિડીયોના માધ્યમથી સમજશું કે ઘર્ષણ બળ છે એ સપાટી બદલતા કઈ રીતે પોતાનું મૂલ્ય બદલે છે. આ પ્રયોગ માટે જરૂરી વસ્તુઓ કઈ કઈ છે એ જોઈ લઈએ. તો આપણને વસ્તુ જોશે એક વુડન બોર્ડ, એક લાકડાનો બોર્ડ જોશે, 3 બ્રિક્સ એટલે કે નાની એવી ઈંટો જોશે, એક ટોર્ચનો સેલ જોશે, એક કપડું જોશે અને થોડીક માટી જોશે, બરાબર. આટલી વસ્તુઓ સાથે હવે આપણે પ્રયોગ શરૂ કરીએ. સૌથી પહેલાં લાકડાના બ્લોકનો ઉપયોગ કરી અને આપણે એક ઢાળ બનાવીએ. હવે આ રીતનો ઢાળ તૈયાર કરવાનો છે. ઢાળ તૈયાર થઈ જાય પછી ઢાળની નીચેની જે બાજુ છે, ટેબલની જે સરફેસ છે એને એકદમ સાફ રાખવાની છે. એ ખરબચડી ન હોવી જોઈએ, એકદમ લીસી હોવી જોઈએ. અને હવે આપણે સેલને એ ઢાળ પરથી છૂટો મૂકવાનો છે અને જોવાનું છે કે સેલ ક્યાં સુધી ગતિ કરે છે, કેટલું અંતર કાપે છે. અને એ જેટલું અંતર કાપે છે ત્યાં આપણે એક ટીકમાર્ક કરવાનું છે કે ક્યાં સુધી પહોંચ્યો. તો અહીંયા આપણે એક નાનો કાગળનો ટુકડો મૂકી અને ટીકમાર્ક કરી લઈશું. હવે ટેબલની સરફેસ ઉપર આપણે એક કપડું પાથરવાનું છે. ખાસ એ જોવાનું છે કપડામાં ક્યાંય ક્રીસ ન રહે અને ફરીથી આપણે સેલને આગળ દોડાવવાનો છે. ફરી એ જ્યાં સુધી પહોંચે ટીક કરવાનું છે. આપણને જોવા મળશે કે થોડુંક પહેલાં કરતાં ઓછું. અને હવે આપણે માટી પાથરી અને જોવાનું છે કે સેલ ક્યાં સુધી ગબડે છે અને ફરી એનું ટીક માર્ક કરવાનું છે. હવે આપણે ત્રણેય વખતે સરફેસ બદલી એટલે કે સપાટી બદલી. એક વખત માટી, એક વખત કપડું અને એક વખત ટેબલ. તો જ્યારે ટેબલ હતું ત્યારે સેલ ઘણો બધો આગળ ગયો કેમ કે ટેબલ લીસું હતું અને એને કોઈ પણ જાતનું ઘર્ષણ ન લાગ્યું. સૌથી ઓછું ઘર્ષણ લાગ્યું તો એ આગળ ગયો. કપડાની અંદર એને થોડું ઘણું ઘર્ષણ લાગ્યું જેથી કરીને ટેબલ જેટલો આગળ ન જઈ શક્યો. અને માટીની અંદર તો એને ખૂબ ઘર્ષણ લાગ્યું એટલે જરા પણ આગળ જઈ શક્યો નહીં. તો આ રીતે આપણે સમજી શકીએ કે જેમ સપાટીની સરફેસ બદલાય એ રીતે ઘર્ષણ બળનું મૂલ્ય પણ બદલાય છે, બરાબર. તો આના હિસાબે આપણે એ સમજી શકીએ છીએ કે જો વધારે ખરબચડી સપાટી હશે તો ઘર્ષણ બળ પણ વધારે લાગશે અને વધારે લીસી સપાટી હશે તો ઘર્ષણ બળ ઓછું લાગશે. તો ચાલો આપણે પ્રવૃત્તિ જે વિડીયોમાં જોઈ એ વિડીયોના આધારે આપણને ખ્યાલ આવ્યો કે ઢાળની સાથે તમે જે સેલને ગબડાવો છો ત્યારે સપાટી નીચે કઈ છે એના આધારે નક્કી થાય કે સેલ કેટલો આગળ જશે. તમે વિડીયોની અંદર જોયું કે જ્યારે કોઈ સપાટી આગળ નથી હોતી ત્યારે સેલ છે એ થોડો વધારે આગળ જાય છે. જ્યારે આપણે કપડું રાખવામાં આવે છે ત્યારે સેલ છે એ પહેલાં જેટલો આગળ જતો નથી. અને જ્યારે ત્યાં માટી પાથરવામાં આવે
ત્યારે સેલ થોડોક પણ આગળ જતો નથી। એનો મતલબ એવો થયો કે ઘર્ષણ બળ છે એ સપાટી ઉપર આધાર રાખે છે કે સપાટી કેવી છે અને એ સપાટી કેટલું ઘર્ષણ બળ લગાડશે। જ્યારે કોઈ પણ ખરબચડી સપાટીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ઘર્ષણ બળ ખૂબ વધારે લાગે છે, બરાબર। તો આ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે। હવે આપણે એ સમજવાનું છે કે ઘર્ષણનું કારણ છે એ શું છે। તો ઘર્ષણનું કારણ છે સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે, કે તમે જે બે સપાટી સંપર્કમાં આવે છે એ બંને લીસી છે કે ખરબચડી છે એના ઉપર આધાર રાખે છે કે ઘર્ષણ કેટલું લાગશે। લીસી લાગતી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતા હોય। આપણને એમ લાગે કે આ ટેબલ તો ખૂબ લીસું છે તો આની ઉપર જરા પણ ઘર્ષણ લાગવું ન જોઈએ, પણ એવું નથી બનતું। એ આપણને લીસા લાગતા ટેબલ ઉપર પણ ઘણી બધી અનિયમિતતા હોય, ઘણું બધું ખરબચડાપણું હોય। બે સપાટીઓ પર રહેલી અનિયમિતતાઓ એકબીજામાં ભરાઈ જાય જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે આ જોડાણ વિરુદ્ધ બળ લગાડવું પડે અને ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં અનિયમિતતા હોય છે, તેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે લાગે। વિડીયો સ્વરૂપે પણ આપણે આને સમજીએ કે બે સપાટીઓની અનિયમિતતા એકબીજામાં કઈ રીતે ભરાઈ જાય છે અને એના કારણે ઘર્ષણ બળ લાગે છે। તમે અહીંયા ચિત્રમાં પણ જોઈ શકો છો, અહીંયા આપણને બહુ સરસ રીતે બતાવેલું છે। આ જે નીચે તમને દેખાય છે, જ્યાં તમને કાળી લીટી થાય છે, એ ટેબલની સપાટી છે અને એના ઉપર પણ તમે જોશો તો ઘણી અનિયમિતતા છે, ઘણા ખાડા છે, બહુ ઝીણું। અને આ પુસ્તકની સપાટી છે ને એના ઉપર પણ ઘણી બધી અનિયમિતતા છે। તો આ અનિયમિતતા જ્યારે એકબીજામાં ભરાઈ જાય અને એના કારણે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે। આગળ વધીએ। આપણને ખ્યાલ છે કે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે। બે સપાટીનું જે ખરબચડાપણું છે એકબીજામાં જોડાય એટલે ઘર્ષણ બળ લાગે છે। બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે। જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે અને બેઠેલો હોય ત્યારે સાદડીને ખેંચવાથી તમે અનુભવ કરી શકો। જો એના ઉપર બળ લાગે, માની લો કે એક પુસ્તક છે એને તમારે ટેબલ ઉપરથી સ્લાઇડ કરીને લેવું છે તો તમે થોડીક બળ લગાડી અને લઈ શકશો, પણ માનો કે તમે એ જ પુસ્તક ઉપર હાથ દબાવી દો છો અને પછી એને લેવાનો પ્રયત્ન કરો છો તો એમાં તમારે વધારે બળ લગાડવું પડશે। તો બળ લગાડવાથી ઘર્ષણ બળની જે શક્તિ છે એ વધે છે। અહીંયા જોઈએ, એક બાળક છે એ બોક્સને ગતિમાન કરવા માટે બળ લગાડે છે। તમારા એ અનુભવને યાદ કરો કે જેમાં તમે કોઈ ભારે બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ્યું હતું। જો તમને આ પ્રકારનો કોઈ અનુભવ ન હોય તો આ પ્રકારનો અનુભવ કરો। તમારે એક બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાનું છે, લઈ જવાનું છે। આ નવો અનુભવ તમે ઘણી વખત ઘરે પણ કર્યો હશે, કોઈ વસ્તુને ખસેડવા માટે, બોક્સ નહીં તો કઈ બીજી વસ્તુને ખસેડતા હશો। તમને શું સરળ લાગે, બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાન લાવવું કે ગતિમાન બોક્સને તે જ દિશામાં ગતિ ચાલુ રખાવી? સ્થિર સ્થિતિમાં એટલે કે કોઈ એક જગ્યાએ પડ્યું છે સ્થિર સ્થિતિ, એમાંથી એને ગતિમાં લાવવું સરળ છે કે પહેલેથી ગતિમાં હોય અને એને આગળ દિશામાં ચાલુ રાખવું એ તમને વધારે સરળ લાગે? પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે। પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય, કોઈ જગ્યાએ પડ્યો હોય, એને આગળ ખસેડવો હોય અને જે શક્તિની જરૂર પડે એને કહેવાય સ્થિત ઘર્ષણ। આનાથી વિપરીત જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે। જુઓ અહીંયા બે વસ્તુ તમને આપેલી છે, બે વસ્તુ યાદ રાખવાની છે, સ્થિત ઘર્ષણ અને સરકતું ઘર્ષણ, બરાબર। આના વિશે તમને આગળ નાના મોટા પ્રશ્નો પૂછાઈ શકે। જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી, તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય। જુઓ, સમજો ફરીથી, જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે તો એની સપાટી ઉપરના જે સંપર્ક બિંદુ અથવા જે અનિયમિતતા કે જે ખાંચા છે ને એને બીજી સપાટીના ખાંચામાં ઘૂસી જવા માટેનો સમય ન મળી શકે। એટલે તમે એને સરકતું હોય તો આરામથી સરકાવી શકો, પણ જો એ એક વખત ઊભું રહી જાય, એક જગ્યાએ ઊભી જાય પછી એને ખાંચામાં ભરાઈ જવાનો સરખો સમય મળે અને પછી ત્યાંથી એને ખસેડવા માટે તમારે થોડું વધારે બળ જોઈએ। તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું છે। જુઓ, આ એક વસ્તુ, આ મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે સરકતું ઘર્ષણ છે એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું છે। સારું બાળકો, તો આપણે આજનો આ જે એકમ છે એ અહીંયા સુધી રાખીએ। આના પછીનો જે ભાગ છે એ આપણે બીજા વિડીયોની અંદર જોશું। નમસ્કાર।